Now next example 3 જોઈએ. Right, continue example 3. X minus 2 sin y plus 1 minus 2x minus 4 sin y cos y dy by dx बराबर 0. राइट, तो અહીંયા જો તમે ડાયરેક્ટલી સેપરેટ કરું હાર્ડ છે બીકોઝ ઓફ અહીંયા ઇન્ટુ પ્રોડક્ટ છે x અને y શું છે ઇન્ટુ પ્રોડક્ટ છે. રાઈટ, સેમ. સો વોટ વી ડુ, અહીંયા તમે શું એઝ્યુમ કરશો, તો અહીંયા જો તમે અહીંયા હું આન્સરમાં લખું છું ફર્સ્ટ ઓફ ઓલ x 2 sin y plus 1, અહીંયા જો 2 કોમન નીકળશે તો x 2 sin y, રાઈટ, cos y dy by dx બરાબર 0. સો આપણે શું એઝ્યુમ કરશું x 2 sin y. ઓકે, સો અહીંયા લખું છું x 2 sin y બરાબર v. ડિફરન્શિએશન કરીએ, x નું શું થશે 1, 2 sin y નું sin નું cos y into dy by dx બરાબર dv by dx, રાઈટ, sin નું cos y, y નું શું થશે dy by dx. સો here આપણી પાસે શું છે 2 cos y dy by dx છે ઓલરેડી, રાઈટ, 2 cos y dy by dx. સો આપણે આને આ રીતે લખી શકીએ 2 cos y dy by dx બરાબર આ સાઈડ આવશે એટલે 1 minus dv by dx, અને આ સાઈડ લીધું આપણે 1 minus dv by dx, આ સાઈડ આવી જશે પોઝિટિવ ટર્મ. રાઈટ, તો આગળ 2 cos y dy by dx બરાબર શું લખી શકશો આપણે 1 minus dv by dx. રાઈટ, અહીંયા સબસ્ટિટ્યુટ કરું છું વેલ્યુ, આની જે v એટલે v plus 1 minus 2 સોરી અહીંયા શું આવશે v, અહીંયા આવશે 1 minus dv by dx equal to 0. x minus 2 sin y બરાબર v and 2 cos y dy by dx બરાબર 1 minus dv by dx. રાઈટ, અને કાઉન્સ ઓપન કરી દો minus v plus v dv by dx બરાબર 0. તો આ v કેન્સલ થઈ જશે. રાઈટ, હવે હું વેરીએબલ ને સેપરેટ કરી શકીશ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે અહીંયા, that's why 1 આપણે આને આ સાઈડ લઈ લઈએ, that means minus v dv by dx, that's why અહીંયા આવશે આ dx બરાબર minus v dv. રાઈટ, બંને સાઈડ આપણે ઇન્ટિગ્રેશન લેશું, બોથ સાઈડ ટેકિંગ ઇન્ટિગ્રેશન લઈએ તો શું આવે, અહીંયા આવશે 1 નું x, અહીંયા v square by 2 plus c. okay, now this is x plus v square by 2 બરાબર c. v ની તમે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. રાઈટ, so x plus v square એટલે x minus 2 sin y whole square divided by 2 બરાબર c. so this is our general solutions. right, v ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી મેં x minus 2 sin y whole square divided by 2 equal to c. right, this is our general solutions. okay, now see the next example. Example 4, x plus y whole square x dy by dx plus y, right, बराबर xy 1 plus dy by dx. ओके, तो અહીંયા તમારે જો તો આ બંને બે પ્રોડક્ટ છે અહીંયા, રાઈટ, તો અહીં બંનેને આપણે એઝ્યુમ કરવી પડશે બીકોઝ બંને ઇન્ટુ માં છે. સો વોટ વી ડુ, x plus y બરાબર v એઝ્યુમ કરીએ. રાઈટ, સો ફર્સ્ટ x plus y બરાબર v લઈએ તો આપણે શું મળશે, x નો 1 dy by dx બરાબર dv by dx. રાઈટ, સેકન્ડ એઝ્યુમ કરીએ xy બરાબર u. રાઈટ, સો આને ઇન્ટુ પ્રોડક્ટ છે આપણે ઇન્ટુ કરવું પડશે, x નું 1 y as it is plus x as it is y નું dy by dx બરાબર
du by dx. ઓકે, તો આ બંને વસ્તુ આપણી પાસે છે 1 plus dy by dx બરાબર શું લખી શકાશે dv by dx ને x dy by dx plus y here એના બરાબર આપણે શું લખશું du by dx. અહીંયા હું લખું છું આન્સરમાં x plus y એટલે આપણી પાસે શું છે v એટલે v સ્ક્વેર આના બરાબર શું લખાશે du by dx બરાબર xy બરાબર u and 1 plus dy by dx બરાબર dv by dx. right now અને આપણે ક્રોસ કરીએ so v square du by dx right and dx upon suppose dv by dx ના ફોર્મમાં રાખવું છે આપણે આને આ સાઈડ જવા દે રાઈટ તો આપણે વધારે ઈઝી રહેશે v square બરાબર u dv by dx into dx upon du. right whatever you can do that so dx cancel થઈ જશે that means તમને મળશે v square બરાબર u dv by du. right તો હવે આપણે વેરીએબલ સેપરેટ કરી શકશું that's why આ અસાઇન લઈએ તો 1 upon u du right du આવશે એટલે u નીચે આવશે again 1 upon v square dv. right taking both side integrations તો 1 upon u નું શું થશે log u 1 upon v square નું minus 1 upon v plus c 1 upon v square integration શું થાય minus 1 upon v right q formula x raised to n plus 1 upon n plus 1. okay અહીંયા લખું છું last answer so we get u ની જગ્યાએ આપણે શું મૂકશું u ની જગ્યાએ આપણે શું રિઝ્યુમ કરેલું xy right so answer is log xy right again v ની જગ્યાએ આપણે શું લીધેલું x plus y minus 1 upon x plus y plus c x plus y ને આ સાઈડ જવા દે તો log xy plus 1 upon x plus y બરાબર c. so this is our general solutions right okay.